કાર્બનિક સંયોજનો, જેમાં અગાઉના ભાગની અંદર આપણે એનું વર્ગીકરણ જોયું. આલ્કેન શ્રેણી, આલ્કીન શ્રેણી, આલ્કાઇન શ્રેણી. એનું નામાંકરણ કે જો એ આલ્કેન છે તો એન પ્રત્યય સાથે એનું નામ આવે છે, આલ્કીન છે તો ઇન પ્રત્યય સાથે નામ, અને આલ્કાઇન છે તો આઇન. એ જ પ્રમાણે જ્યારે ક્રિયાશીલ સમૂહ લાગે છે, ક્રિયાશીલ સમૂહ લાગે છે ત્યારે એનું નામ જે બદલાય છે એ પ્રશ્ન આપણે જોઈશું. સૌપ્રથમ પ્રશ્ન છે વિષમ પરમાણુ. હાઇડ્રોકાર્બન શૃંખલા જે છે એમાંથી એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન. અગાઉ પ્રકરણની અંદર આપણે વિસ્થાપનની વ્યાખ્યા જોઈ છે કે જ્યારે સંયોજનમાં રહેલા ઓછા ક્રિયાશીલ પરમાણુના સ્થાને અન્ય વધુ ક્રિયાશીલ પરમાણુ પોતાનું સ્થાન લે તો એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એક હાઇડ્રોજન અથવા બે હાઇડ્રોજનનું વિસ્થાપન જે પણ તત્વ કરે છે એ તત્વને વિષમ પરમાણુ કહે છે. એક હશે વિષમ પરમાણુ આપણે એને દર્શાવીએ છીએ, અને એક સમૂહ જો એના પર લાગુ પડે છે, જે ક્રિયાશીલ સમૂહ છે, જે સક્રિય સમૂહ છે, જે હાઇડ્રોજનને દૂર કરે છે અને હાઇડ્રોજનના સ્થાને પોતાનું સ્થાન જમાવે છે, અને એના આધારે એક ચોક્કસ શ્રેણી પ્રમાણે એનું નામાંકરણ થાય છે. એમાં સૌપ્રથમ છે હેલોજન સમૂહ. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન, આયોડીન. આ બાકીના ચાર સમૂહ અને હેલોજન સમૂહની અંદર શું ફેરફાર છે મિત્રો? જ્યારે કાર્બનિક સંયોજનની અંદર હેલોજન સમૂહ લાગે છે ત્યારે પૂર્વક તરીકે વપરાય છે. પૂર્વક મીન્સ હાઇડ્રોકાર્બન સંયોજનના પહેલા એનું નામનું ઉચ્ચારણ થાય છે. બાકીના જે ક્રિયાશીલ સમૂહો છે જેમ કે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એ જ્યારે લાગુ પડે છે ત્યારે કાર્બનિક સંયોજનનું નામાંકરણની અંદર પાછળ પ્રત્યય લાગે છે. ખાસ નોંધ. જેમ કે હેલોજન સમૂહ લાગે, જો ક્લોરીન પરમાણુ દાખલ થાય છે તો ક્લોરો એવો શબ્દ પહેલા બોલ્યા પછી ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો પ્રોપેન, એ પ્રમાણે નામાંકરણ. ફ્લોરો મિથેન, ફ્લોરો ઇથેન, બ્રોમો મિથેન, આયોડીન લાગે તો આયોડો મિથેન, આયોડો ઇથેન, એવું નામાંકરણ થાય છે. જો કાર્બનિક સંયોજનની અંદર OH એટલે કે આલ્કોહોલ સમૂહ દાખલ થાય ત્યારે પાછળ પ્રત્યય લાગુ પડે છે ઓલ. CH3OH એક કાર્બન, મિથેન વત્તા ઓલ, મિથેનોલ. C2H5OH બે કાર્બન, ઇથેન પ્લસ ઓલ, ઇથેનોલ, ઇથેનોલ. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, એ જ પ્રમાણે. મિત્રો આલ્કોહોલ સમૂહની અંદર નામાંકરણની અંદર બે પ્રકારે નામાંકરણ. એક તો પાછળ ઓલ પ્રત્યય લાગે છે, એ પ્રમાણે મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ, એવું પણ. ધારો કે ઇથાઇલ આલ્કોહોલનો મતલબ છે ઇથેનોલ, આ ખાસ નોંધ. એ સિવાય અણુસૂત્રોની જો વાત કરીએ તો C2H5OH આ પ્રમાણે લખ્યું હોય તો પણ એ ઇથેનોલ છે, અને એના ભાગ કર્યા હોય જેમ કે CH3CH2OH તો પણ એ ઇથેનોલ છે. એટલે કે કોઈ પણ એ કાર્બનિક સંયોજનોની અંદર આ નામાંકરણ જે અણુસૂત્ર દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે એના કાર્બન CH3, CH2, CH2 એમ ભાગ કરીને પણ દર્શાવી શકીએ, અથવા આ પ્રમાણે કાર્બન એકી સાથે અને હાઇડ્રોજન એકી સાથે અને પાછળ જે સમૂહ લાગ્યો છે એ સમૂહ દર્શાવી છે. નેક્સ્ટ આલ્ડીહાઇડ, CHO સમૂહ લાગ્યો હોય.
આલ્ડિહાઇડ CHO સમૂહ લાગ્યો છે. આપણે પ્રત્યય લગાવીશું આલ. કઈ રીતે? મિથેન પ્લસ આલ, મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. એ જ પ્રમાણે કીટોન CO. જો કીટોન સમૂહ લાગે છે તો આપણે એની પાછળ ઓન પ્રત્યય લગાવી છે. કેવા? પ્રોપેન પ્લસ ઓન, પ્રોપેનોન, બ્યુટેનોન, હેક્ઝેનોન, હેપ્ટેનોન. અને એ જ પ્રમાણે COOH કાર્બોક્સિલિક એસિડ. COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ લાગે છે તો પ્રત્યય તરીકે લાગે છે ઓઇક એસિડ. જેમ કે ઇથેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. ઓકે, આ થઈ ક્રિયાશીલ સમૂહ લાગ્યા પછી એના નામાંકરણની વાત. આપણે એના કેટલાક બંધારણીય સૂત્રના આધારે સમજીએ કે આપણને જે દર્શાવેલું સંયોજન છે એ કોણ છે, શું છે. ધારો કે બે કાર્બન સાથે Cl લાગેલો છે તો આપણે એને કહીશું ક્લોરો પ્લસ ઇથેન. ક્લોરો ઇથેન. કયો સમૂહ લાગ્યો છે? તો હેલોજન સમૂહ. એ જ પ્રમાણે 3 કાર્બન સાથે કયો સમૂહ છે? OH સમૂહ. 3 કાર્બન મીથ ઇથ પ્રોપ, તો શું કહીશું આપણે એને? OH. પ્રોપેનોલ. પ્રોપેનોલ સમૂહ છે OH. આલ્કોહોલ સમૂહ ઓલ પ્રત્યય લાગે છે, પ્રોપેન પ્લસ ઓલ, પ્રોપેનોલ. એ જ પ્રમાણે 3 કાર્બન સમૂહ આપણને આલ્ડિહાઇડ સમૂહ CHO સમૂહ. પ્રત્યય લાગશે આલ, પ્રોપેનાલ. એ પ્રમાણે કીટોન સમૂહ CO આપણને પ્રત્યય આપેલો છે ઓન. 3 કાર્બન પ્રોપેનોન. એ જ પ્રમાણે મિત્રો બ્યુટેનોન, પેન્ટેનોન એવા સંયોજનો આપણે દર્શાવીએ છીએ. છેલ્લે COOH કાર્બોક્સિલિક એસિડ. ક્રિયાશીલ સમૂહ છે કાર્બોક્સિલિક એસિડ COOH. પ્રત્યય લાગે છે ઓઇક એસિડ. જેમ કે ઇથેન પ્લસ ઓઇક, ઇથેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. એ પ્રમાણે પાછળ પ્રત્યય લાગી અને આ એસિડિક જે સંયોજન છે એનું નામાંકરણ થાય છે. થોડુંક ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. વિષમ પરમાણુ હાઇડ્રોકાર્બનમાંથી એકથી વધારે હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે. ક્રિયાશીલ સમૂહ કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં લાગુ પડે છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે હેલોજન સમૂહ જો લાગુ પડે તો પૂર્વક તરીકે વપરાય છે. અને અન્ય સમૂહો કયા કયા? આલ્કોહોલ એટલે OH જેની પાછળ પ્રત્યય લાગે છે ઓલ. આલ્ડિહાઇડ CHO સમૂહ પાછળ લાગે છે આલ. એ જ પ્રમાણે કીટોન એટલે CO સમૂહ ઓન પ્રત્યય લાગે છે. અને એ જ પ્રમાણે COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ પ્રત્યય લાગે છે ઓઇક એસિડ. આ પ્રમાણે આપણે મહત્વના 2 થી 3 પ્રશ્નોનો સમાવેશ છે. બંધારણ, ક્રિયાશીલ સમૂહ લાગુ પડવાથી એના નામાંકરણ. એક જ આ ભાગની અંદર એ સમગ્ર તમામ પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. પ્રત્યય સાથે નામ કેવી રીતે બોલાશે ફરીથી પુનરાવર્તિત કરીએ તો જો આલ્કોહોલ સમૂહ છે મિથેનોલ, ઇથેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ. ચલો આલ્ડિહાઇડ છે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. કીટોન છે મિથેનોન, ઇથેનોન, પ્રોપેનોન, બ્યુટેનોન. અને છેલ્લે કાર્બોક્સિલિક એસિડ છે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ જેવા સંયોજનોનું નામાંકરણ કરવામાં આવે છે. મિત્રો 5મા ભાગની અંદર ક્રિયાશીલ સમૂહ વિશેનો આપણે વિગતવાર અભ્યાસક્રમ કર્યો.
આગળના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું.